કચ્છના સિરક્રીક વિસ્તારમાં પાકિસ્તાની બોટ ઝડપાઈ। બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન આ બોટ ઝડપી પાડવામાં આવી છે। કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે। પાકિસ્તાની બોટ અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે। શંકાસ્પદ સામગ્રી અંગે હાલમાં તપાસ ચાલુ છે। સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાઈ છે। બનાસકાંઠાના કુચાવાડા પીએચસીમાં એક્સપાયરી ડેટવાળી દવાઓ મળી છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। 1 વર્ષ જૂની એક્સપાયરી દવા સ્ટોકમાં જોવા મળી છે। સરકારી આરોગ્ય સેવાની બેદરકારી ફરી એક વખત ચર્ચામાં છે, કેમ કે 2 દિવસ પહેલા જ દાંતામાં આ એક્સપાયરી બોટલ ચડાવવામાં આવી હતી। આરોગ્ય વિભાગની આ મોટી બેદરકારીથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની હવે સ્થાનિક લોકોએ માંગ કરી છે, કેમ કે આ જ અઠવાડિયામાં 2 ઘટના આવી બની છે, જ્યાં બનાસકાંઠાના કુચાવાડા પીએચસીમાં એક્સપાયરી દવાઓ મળી આવી છે અને એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે। કમલેશ, બનાસકાંઠાના કુચાવાડાની આ ઘટના કે જ્યાં એક્સપાયરી દવાઓ મળી આવી છે અને એની 2 દિવસ પહેલા પણ એક બોટલ એક્સપાયરીવાળી બોટલ પણ ચડાવવામાં આવી હતી, શું વિગતો? જી બિલકુલ, વાત કરવામાં આવે તો કહી શકાય કે ડીસા તાલુકાના કુચાવાડા ગામમાં જે પીએચસી આવેલી છે, પીએચસી ની અંદર એક્સપાયરી દવાનો જે સ્ટોક છે તે મળી આવ્યો હતો। એટલે આ બાબતે જે જાગૃત નાગરિક છે તેના દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો, તેનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। બીજો કે છેલ્લા 1 વર્ષથી જે આ બોટલ છે તે એક્સપાયરી થઈ હતી, તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા જે ત્યાંના મેડિકલ ઓફિસરો છે તેમના દ્વારા આનો જે નિકાલ જે કરવો જોઈએ તે કરવામાં નથી આવ્યો અને ક્યાંક ને ક્યાંક આનો વપરાશ પણ આવનાર સમયમાં થવાનો હતો। એટલે આ જે જાગૃત નાગરિક દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો ત્યારબાદ અત્યારે તેનો કહી શકાય કે જે નિકાલ કર્યો છે, પરંતુ મહત્વની વાત એ છેલ્લા 1 વર્ષથી જે આ રીતે દવાનો સ્ટોક હતો તે નિકાલ કર્યા વગર હતો। એટલે ક્યાંક ને ક્યાંક જે આરોગ્ય વિભાગ પર જે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે 2 દિવસ અગાઉ પણ જે બનાસકાંઠાના જે દાંતાની જે સરકારી હોસ્પિટલ તેમાં પણ એક્સપાયરી જે બોટલ હતી તે ચડાવવામાં આવી હતી, ત્યારબાદ દર્દીને તકલીફ પણ થઈ હતી। એટલે કહી જાય કે ક્યાંક ક્યાંક જે આરોગ્ય વિભાગ છે તેની બેદરકારી છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં જે લોકો છે તેમાં નારાજગી જોવા મળે છે। જી કમલેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે 1-2 મહિના નહીં પરંતુ 1 વર્ષ જૂની આ દવાઓ જે છે તે સ્ટોકમાં જોવા મળી છે, ત્યારે સવાલ અનેક થઈ રહ્યા છે। સરકારી આરોગ્ય સેવાની આ બેદરકારી જે છે તે સામે અનેક સવાલો છે। આપણી સાથે અશોક પરમાર મેડિકલ ઓફિસર જોડાઈ ગયા છે। અશોકભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। બનાસકાંઠાના કુચાવાડા પીએચસીમાં એક્સપાયરી દવાઓ મળી આવી છે, એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો છે, સવાલ અનેક થઈ રહ્યા છે સાહેબ। હા, તો એમાં શું હતું કે કોઈ દર્દીને આવી એક્સપાયરી વાળી કોઈ ટ્રીટમેન્ટ કરેલ નથી, બરાબર। જે તે ઇન્જેક્શન હોય કે બાટલો ચડાવવાનો હોય કે બીજું ડ્રીપ હોય તો પહેલા એને જોઈ, બેચ નંબર છે એની મેન્યુફેક્ચર અને એક્સપાયરી જોઈ અને પછી જ એની ટ્રીટમેન્ટ કરવામાં છે। આ જે દર્દી આજે આવી તો એને મેં બધું વ્યવસ્થિત જોઈ, કોઈ ડ્રીપ ચડાવી હતી મેં, એની અંદર મેં જોયું હતું, દર્દીએ જોયું હતું અને ઇન્જેક્શન ને બધું હતું। હકીકતમાં શું હતું કે એની અંદર જે ઇન્જેક્શન હતું ને એની એક્સપાયરી ડેટ 1/2029 હતી। હવે એ દર્દીના રિલેટિવે જોયું પણ કે સાહેબ આ 26 ને 29 નું 26 એમને વાંચ્યું અને એનું એ જ પડ્યું રાખ્યું એક બાજુ, એ 29 જ છે, કોઈ 26 વાળું સદ નહીં। અને બીજું કે એની અંદર મેં એ પ્રમાણે જે ટાઈમસર જે ટ્રીટમેન્ટ કરવાની હતી એ બધી ટ્રીટમેન્ટ ને બધી કરી, એટલે ક્યારેય નથી। બીજું એક્સપાયરી ને થતું હોય ને તો 3 મહિના અગાઉ એનું જે બગાડ ન થાય, બીજું તો એ દવાઓ અમે અલગથી કોઈ જે પીએચસીમાં અથવા તો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જોઈતી હોય ને તો એનું લિસ્ટ બનાવી કોન્ટેક્ટ કરી અને ત્યાં આપી દઈએ છીએ। બાકી વધારામાં જે એવું કહેવાય એનું પેલું નથી તો સરકારી ગાઈડલાઈન મુજબ એનો નિકાલ કરીએ, એની અલગ જ રાખવાની કે જ્યારે એનું કોઈમાં પેલું ઉપયોગ જ ના થાય। એ વાત તો દૂર કે ઉપયોગ થયો કે ના થયો, પરંતુ 1-2 મહિનાની જૂની એક્સપાયરી દવાઓ નથી, પરંતુ 1 વર્ષ જૂની કેમ સ્ટોકમાં છે ઉપલબ્ધ અત્યાર સુધી? એ જે હતું ને એની અંદર એ દવા ડિસ્કાર્ડ કરવા માટે, એનો નિકાલ કરવા માટે અલગથી પડેલી હતી, શરત ચૂકતી એ રહી ગઈ છે, પણ એ દવા દર્દીના પેલા એના માટે વાપરવાની નથી। એમાં શું છે કે પેલું સેનિટાઈઝર કે એ બધું હતું ને જે હાથ સાફ કરવા માટેનું એ બધું અને ડ્રેસિંગ માટે, પછી અલગ હતી જે એનો નિકાલ કરવા માટે જ રહી ગયેલું છે। પણ 1 વર્ષ જૂની હજુ સુધી સ્ટોકમાંથી નિકાલ નથી થયો, કેટલી બેદરકારી અશોકભાઈ? ના, એટલે શું હતું કે મોકલ એ બધું અલગ મૂકેલું હતું અને એને અમે મોકલી જ દઈએ। અલગ મૂકેલું દર્દીના પરિવાર પાસે કઈ રીતે આવે?
દર્દીનો પરિવાર પાસે નહીં, અમારો જે ડ્રેસિંગ ને કરતા હતા ને એ રૂમની અંદર પાછળ વોર્ડ છે ને ત્યાં ડ્રીપનું ને બધું આઈપીડી નું ને કામગીરી થાય છે. અશોકભાઈ, અહીંયા તો હવે એ પ્રતીત થઈ રહ્યું છે કે સમયાંતરે સ્ટોક ક્લિયર થતો જ નથી અને જૂની એક વર્ષ જૂની દવા હજુ સ્ટોકમાં ઉપલબ્ધ છે. ના, હમણાં જ ગઈ લગભગ કાલ પરમ દિવસે ફાર્માસિસ્ટે એમને જે હતું ને એ બધું એ સ્ટોરની અંદર જોઈ ને કબાટમાં જોઈ અને જે તે કઈ હતું ને એમને વેરિફિકેશન કર્યું હતું. ચલો, એ સ્ટોક વાળી દવા છે. અશોકભાઈ, બીજી 2 દિવસ પહેલા જે દાંતામાં ઘટના બની જ્યાં એક્સપાયરી બોટલ આખી દર્દીને ચડાવી દીધી, આ કેટલું યોગ્ય? એ બરાબર નથી. એટલે દર્દીનું જ્યારે ત્યારે ટ્રીટમેન્ટ કરવાની થાય ને ત્યારે જે તે જે ટ્રીટમેન્ટ ડ્રીપની હોય કે ઇન્જેક્શનની હોય કે કોઈ પણ બાબત, તો પહેલા એ દર્દીના આપવાનું તો એ દવાનું એનું મેન્યુફેક્ચરનું છે, પછી એની એક્સપાયરી છે અને એની મેન્યુફેક્ચર ડેટ ને એક્સપાયરી ડેટ જોઈ અને એ ન વીતી હોય તો જ એનો ઉપયોગ. હજુ સુધી કોઈ દિવસ અમે ક્યારેય એક્સપાયરી દવા, ઇન્જેક્શન કે બાટલો હોય, ડ્રીપ હોય એની ટ્રીટમેન્ટ અમે કરી નથી. અમારે જે હોય અમે અલગથી રાખીએ. ઓકે, આભાર અશોકભાઈ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. તો બનાસકાંઠાના કુચાવાડા પીએચસીમાં આ એક્સપાયરી દવાઓ મળી છે. મેડિકલ ઓફિસરનું કહેવું છે કે 1 વર્ષ જૂનો આ સ્ટોક હતો, તેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો, પરંતુ સ્ટોક ક્લિયર હજુ સુધી ન થતા સવાલો અનેક થઈ રહ્યા છે.